નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હંસા ગામી આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌને ખબર છે કે અત્યારે બજારમાં કેરી આવી છે અને આપણા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો બધાના ઘરે કેરીનું વાવેતર કરેલું છે, આંબા વાવેલા છે. તો અત્યારે નાની ખાખડી પડી હોય એ સમય તો થોડો ઓછો થઈ ગયો છે, પણ અત્યારે કેરી થોડી પરિપક્વ થઈ ગઈ છે અને કાચી છે. તો મિત્રો, આજ આવી કેરી આપણે લેવાની છે અને આજે મારે વાત કરવાની છે આંબોળિયા અને આમચૂર પાવડર આપણે કેવી રીતે બનાવી શકીએ. તો મિત્રો, આ 1 કિલો કેરી આપણે લેવાની છે. અત્યારે મેં અહીંયા ઊંચી કેરી લીધી છે. એને સ્વચ્છ પાણીથી ધોવાની છે. ધોઈ અને આપણે એની છાલ દૂર કરવાની છે. મેં છાલ દૂર કરી છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ એને આપણે 1 ચમચી મીઠું નાખી અને જે છોલેલી કેરી છે એમાં આપણે 1 ચમચી મીઠું નાખશું, જેથી કરીને કાળી કેરી છે કાળી ન પડે. બરાબર, આ કેરી મેં છોલી નાખી છે. ત્યારબાદ મિત્રો, આ કેરીને મેં આ જે આપણો વેફર પાડવાનો સંચો છે એનાથી મેં છીણી નાખી છે. આપ સૌ જોઈ શકો છો કે પાતળી પાતળી ચિપ્સ કરી નાખી છે. તો આ ચિપ્સ કર્યા પછી ચિપ્સ કરી શકીએ અથવા એને ઊભી ચીરી પણ કરી શકીએ. થોડીક ચીરી છે જાડી રાખશું, જેથી સુકાયા પછી એનો પાવડર આપણે વ્યવસ્થિત થઈ શકે, નહીંતર એકદમ ચીમળાઈ જશે. તો મિત્રો, 2 દિવસ સુધી આપણે આ જે ચિપ્સ આપણે પાડી છે કેરીને, એને આપણે સૂર્યના તડકામાં અથવા જો સોલાર તમારી પાસે હોય તો એમાં સૂકવી દઈશું. ત્યારબાદ મિત્રો, આપણે આમ જોઈ શકીએ છીએ કે આવી સરસ મજાની જે ચિપ્સ છે કે જે ચીરી છે એ સુકાઈ જાય છે. 2 દિવસ પછી એને આપણે આંબોળિયા કહીશું, આંબોળિયા તરીકે પણ રાખી શકીએ. અને છેલ્લે મિત્રો, આ એક આમચૂર પાવડર છે. સુકાઈ ગયા પછી આપણે એને મિક્સરમાં પીસશું અને એમાં 1 ચમચી મીઠું નાખશું, જેથી કરીને પાવડર છે એ લાંબો સમય સુધી આપણે સંગ્રહી શકીએ છીએ. તો આખું વર્ષ આપણે આ પાવડર છે ખાઈ શકીએ છીએ અને આંબોળિયા છે એ દાળ શાકમાં પણ નાખી શકીએ છીએ. તો મિત્રો, આ છે આમચૂર પાવડર. હવે આમચૂર પાવડર ખાવાથી આપણને શું ફાયદા થાય એની જો વાત કરું તો સૌપ્રથમ તો આંખોની તેજ વધે છે. પછી વિટામિન સી આમાં ભરપૂર પ્રમાણમાં છે, એન્ટીઓક્સિડન્ટ છે, શરીરનું વજન ઘટાડવામાં પણ બહુ મદદરૂપ છે અને કેન્સરનું જોખમ પણ એન્ટીઓક્સિડન્ટના કારણે ઘટે છે. તો મિત્રો, આના ખૂબ સરસ ફાયદા છે, પરંતુ એક વસ્તુ એ છે કે આનો વધારે પડતો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. ખટાશ વધારે હોય છે એટલે લિમિટમાં એનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આ છે આમચૂર પાવડર બનાવવાની વાત. અને આ આમચૂર પાવડર 1 કિલોગ્રામ આપણે કેરી લઈએ તો એની છાલ ગોટલી બધું કાઢી અને આપણે સુકવીએ ત્યારે 250 ગ્રામ જેટલો પાવડર આપણો બનીને તૈયાર થાય છે. અને આ જે સુકાઈ ગયા પછી આ જે ચીરી છે એને આપણે મિક્સરમાં ફાઇન પાવડર બનાવવાનો છે. સહેજ પણ મોટો નહીં ચાલે, એકદમ સુકાઈ જાય, કડકડ અવાજ આવે પછી આપણે એને મિક્સરમાં પીસી પાવડર કરીશું. તો મિત્રો, આ આમચૂર પાવડર છે બજારમાં આપણે લેવા જઈએ તો 100 ગ્રામના 100 રૂપિયા, એટલે કે 1000 રૂપિયે 1 કિલોગ્રામ પાવડર મળે છે. અત્યારે ઉનાળાની સિઝન આવી ગઈ છે તો આપણે જોઈશું લીંબુ છે 5 રૂપિયા અને 10 રૂપિયાનું 1 મળે છે, તો ખૂબ જ મોંઘા મળે છે. તો આને છે એ આપણે કાચી કે આમચૂર પાવડર છે એનું શરબત બનાવી શકીએ, એને આઈસ્ક્રીમ બનાવતા હોય તો એમાં નાખી શકીએ, દાળ શાકમાં નાખી શકીએ, ગમે તે જગ્યાએ આપણે છાશના મસાલામાં, બધા મસાલામાં જ્યાં જ્યાં આમચૂર પાવડરનો ઉપયોગ થાય છે ત્યાં આપણે કરી શકીએ. તો મિત્રો, છે ને સાવ સહેલી રીત. આપ પણ ઘરે આમચૂર પાવડર બનાવી લો, કારણ કે કેરી છે આંબા પરથી ખરતી પણ હોય છે અને અત્યારે બજાર માર્કેટમાં પણ આવી ગઈ છે. તો મિત્રો, આખા વર્ષ માટે જરૂરિયાત પૂરતો તમે આ પાવડર જો બનાવી લેશો તો બહારથી જે પાવડર આપણે લાવવામાં આવે છે એમાં ભેળસેળ પણ વધારે હોય છે અને આપણને બહુ મોંઘું પણ પડતું હોય છે. તો મિત્રો, આ જે વાત છે એ ગમી હોય તો તમે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.